संतो सहज समझ घर आवो। सहज समझ घर आवो। छोड़ी दे सकल सब दावो। छोड़ी दे सकल सब दावो। सहज समझ घर आवो। संतो सहज समझ घर आवो। आद्य सक्र स्वराज करुणेश केवल करता की जय। पूज्य श्री कृष्ण स्वामी महाराज जय। पूज्य श्री परम गुरु श्रीमती करुणा सागर महाराज जय। पूज्य श्री नारायणदास जी महाराज जय। पूज्य श्री सतकुबेराचार्य महाराज जय। श्री शब संतन के जय। श्री शबदेवन के जय। श्री ज्ञान संप्रदाय के जय। श्री गुरुगादी सारसापुरी के जय। श्री कैवल धाम जय। श्री कथा सत्संग प्रारंभ समय का साहेब सत्केवल साहेब सत्केवल साहेब। सप्तदीप नवखंड जमाही कैवल्य वेता एक जसाही। उग्र पुण्य तप जेना होय कैवल्य वेता पावे सोया। ते क्यांथी घेर घेर डोलता देश देश केम पहुँचे जता। खंड मंडल ज्ञानी रे या कैवल्य वेता नारे दोतिया। ज्ञान संप्रदायना आद्य स्थापक श्रीमद करुणा सागर भगवान જ્ઞાનબોધ ઉપદેશ આપતા જિજ્ઞાસુ માનવ પ્રત્યે એ અલૌકિકમય દિવ્ય વાણીમાં સ્વરચિત અગાધબોધ ગ્રંથ વિશે કહે છે. શ્રી ઉપસ્થિત ધર્મ અભિલાષી સજ્જનો, આ અંગનું હેડિંગ છે જ્ઞાની દર્શી સેવન કોમ. શ્રીમદ ભગવાન કરુણા સાગર છે કૈવલ ધામમાંથી ધામોને દીપોને ચેતાવતા છેક પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. આ જંબુ દીપમાં એ આવવાનું કારણ છે કે અંશ નિજ જાણ સ્વરૂપ ભૂલી ગયો છે. આ ઘાટની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને અંતે ક્યાં મારો વિશ્રામ છે. आई सो जाएंगे राजा रंक फकीर का सिंहासन चढ़ी चले के बांध जात जंजीर. विश्वना मानव घाटधारी चैतन्य अंशोने निज चैतन्य दर्शी ज्ञान आपता કહે છે કે ઘાટમાં ચૈતન્ય વસ્તુ શું છે, કોનું સ્વજાતિનો છે અને અંતે ક્યાંનો મુકામ છે. આપણે આપણું ઘર ભૂલી ગયા છીએ. ઘર આપણું વાસ્તવિક ઘર ક્યાં છે? ઘરના ત્રણ પ્રકાર છે. એક ઈટો માટી સિમેન્ટ થી બનાવેલું આ ઘર કહેવાય. આ ઘરની અંદર આપણે સ્થૂળ દેહનો વિશ્રામ છે. બીજું ઘર કે શરીરના 84 તત્વોથી બ્રહ્માંડના 84 તત્વોથી આ ઘાટનું નિર્માણ થયેલું સ્થૂળ દેહ કહેવાય. એને પણ ઘર કહેવાય છે. ત્રીજું ઘર, જ્યારે આ બંને ઘરને મૂકીને અંશ નિજ ધામમાં જાય
એ છેલ્લું ઘર છે. તો આપણને એક ઘરનું જ જ્ઞાન છે, ક્યુ ઈટું, માટી, સિમેન્ટ અને રેતીથી બનાવેલું. અને કદાચ ખ્યાલ પણ ના હોય કે આમાં કેટલી વસ્તુ જોઈ હશે, શું વસ્તુનું નિર્માણ હશે. પણ જ્યાં સ્થૂળ દેહરૂપ ઘાટ છે ભાઈ, આની અંદર 84 તત્વોનો સમાવેશ છે. અને 84 તત્વોનું ભૂમંડળ ભેગું થઈને આ ઘાટનું નિર્માણ થયેલું છે. એમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અહંકાર, અજસ, સુખાસ, મહાતત્વકારણ, ધનજીત તત્વકારણ, આનંદ તત્વકારણ, પ્રકૃતિ તત્વકારણ, અવ્યાકૃત, આદિ 72 તત્વોનું નિર્માણ. અને સ્થૂળની અંદર સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પાંચમો પરમ કાળનું નિર્માણ થયેલું છે. અંશ પાંચમા દેહમાં, પાંચમા માળમાં હવેલીમાંનો મુકામ છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ જે મહાકારણ પર પરમ વિધેય. પરમ વિધેય સોય નિજ આપરૂપા, સો નિત્ય કરી તત્વ રૂપા. જડ તન તજી લક્ષ વિભાગા, ચૈતન લક્ષ ચિત્ત વન અનુરાગા. મકર તાર દોરી દમ શ્વાસા, તા મધ્ય કૈવલ હંસ નિવાસા. સુવંશા નિજાપન પાપો દસ પરે ધ્યાન પ્રતાપો. જબ દર્શે હંસાઈ ધ્યાનું, તબ અનુભવ ઉર હોય અવિલાનું. જબ અનુભવ ઉર પ્રગટે કરતા, હિંડ પિંડ ફોડી જાય સુરતા. જય કૈવલ પદ કો નિજ પરસે, દિવ્ય દ્રશ્ય યહાં વહાં શબ્દ છે. આ ચૈતન્યનો મુકામ ભાઈ ક્યાં છે? લોકો બધી સાધના કરે, બધું જોવે, પણ તમે વાસ્તવિક સ્વરૂપે જુઓ. આ ઘાટમાં કોઈના 45 વર્ષ થયા, કોઈના 40 થયા, કોઈના 50 થયા, કોઈના 60 થયા, પણ છતાં ચૈતન્ય ક્યાં કોની સ્વજાતિનો છે અને અંતે ક્યાંનો વિશ્રામ છે, એ વસ્તુની આપણે જાણ જ નથી. માણસ બધું ચેતવન કેળવે છે ભાઈ. બિઝનેસ, ધંધા, મકાન, મિલકત, બધી વસ્તુ. પણ આ સ્થૂળ દેહની અંદર એ આત્મા કોણ છે, ક્યાંનો મુકામ છે ભાઈ? આ બે શ્વાસ છે, કોના વડે ઉડબેસ થાય છે? એક શ્વાસ આવે ને જાય, ઓહમ સોહમ અને કુંભક. આ 3 શ્વાસા છે, રેચક, પૂરક અને કુંભક. આ કોની સત્તાથી ચલાયમાન થાય છે? ઢોર જુઓ, પશુ, પંખી, વિશ્વમાં કોઈ પણ ગાઢ જુઓ, શ્વાસથી ચૈતન્ય છે. શ્વાસ ચાલે ત્યાં સુધી ઘાટની ક્રિયા સક્રિય થાય. શ્વાસની ક્રિયા સ્તંભી ગઈ એટલે ઘાટનો ખેલ પૂરો થઈ જાય. જીવની શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. ગમે એવું ઘાટ હોય ભાઈ, ગમે એવું ઘાટ હોય. સાંજે કરોડ રૂપિયા કામ તો હોય ઘાટ, પણ જો શ્વાસ ચાલ્યો છે એટલે કોઈ કિંમત છે. ઈ ઘરની અંદર રહેવા વાળો ચૈતન એ ચાલો ગયો. જે આ ઘર છે ભાઈ, આની અંદર આ સ્થૂળ દેહનો વિશ્રામ છે. એટલે જેટલું ઘર પવિત્ર રાખી, જેટલા ઘરમાં તમે સાધના કરો ને, એટલી ઉર્જા ઘરમાં ફરતી હોય. ખાસ ધ્યાન રાખો. કોઈ પણ આપણે નવા ઘરમાં પ્રસ્થાન કરીને ત્યારે જ્યાં આપણું આસન મૂકીએ કે ભાઈ અહીંયા અમારું છે આસન, રોજ નિયમિત અડધો કલાકે, કલાકે, 20 મિનિટ કે 25 મિનિટ આપણે ધ્યાન સાધના કરવી. અને એ આસન તમે લાંબા સમય સુધી ના ફેરવો અને 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 11 વર્ષ થાય એટલે આસન તમારું સિદ્ધ થાય છે. એનું તમને પ્રમાણ આપું. આસન દ્રઢ કરી સમદમ દેહા, વિશ્વ વિલાસ આસ્તજી નેહા. તમારે વિશ્વનો આનંદ અને વિલાસ ક્યારે છૂટે? આસન દ્રઢ થાય તો.
આસન સ્થિર થાય, શરીરની અંદર કોઈ પ્રકારની વિકૃતિ ના આવે, કોઈ પ્રકારનો શૂન્યપાત ના થાય, તો તમારું આસન સ્થિર થાય. અને આસન સ્થિર થાય ને તો શ્વાસ સ્થિર થાય, અને શ્વાસ સ્થિર થાય તો આપણું મન સ્થિર થાય, અને મન સ્થિર થાય તો મન અને પ્રાણ બે સક્રિય થાય તો ગુરુ મહારાજના મંત્રનો જાપ પૂર્ણ ભાવથી જપી શકી. જપે નામ જપાયમ કાયમ નમ મયાયમ મનાતીત મગોયમ સ્વયં તમ સમસુ. જાપ છે જ ભાઈ, અંદર જાપ ઉડબેસ થાય જ છે, પણ આપણે જાણી શકતા નથી. નાભીથી ઓમકાર જે થાય મસ્તકમાં જાય એને ઓહમ કહેવાય, ને મુકાય એને શ્રોમ કહેવાય. એક શ્વાસ જાય ને આવે, પણ કોના સંયોગથી જાય છે આપણને ખ્યાલ છે નહીં. બધાના ઘાટ જો, બધાના ઘાટની નાભી જો તો નાભી ઉડબેસ થતી હોય, બસ બીજી કોઈ પ્રક્રિયા નહીં. ઘાટ તો હાડ માંસ લોહી ત્વચા રુધિરથી ભરેલો છે. આંબળો આ ખોખું તો છે જ નહીં અંદર કશું, પણ અંદર કિંમતીમાં કિંમતી પ્રાણ એટલે પ્રણવ છે, અને એથી કિંમતી ચૈતન્ય અંશ છે. ચૈતન્ય અંશની દ્રષ્ટિ પ્રાણ ઉપર પડી એટલે પ્રાણ સક્રિય બન્યો, ઉડબેસ વાળો થયો. અને પ્રણવ ઉડબેસ થવાથી શરીરના સાથે ચક્રો ચલાયમાન થયા, અને સાથે ચક્રો ચલાયમાન થવાથી આખો ઘાટ સજીવ થયો. હવે જો એ મતે પાછું વાળવું હોય તો પેલા ઘાટની ક્રિયાને જાણવી પડે, અને ઘાટની ક્રિયાને જાણ્યા પછી તમારા શરીરના તત્વો ઉપરામ થાય તો તમારી દ્રષ્ટિ પ્રાણમાં સ્થિર થાય. પ્રાણ એક અવલૌકિક વસ્તુ છે, ખાસ ધ્યાન રાખો. દેખાય જોવાય ચલાય વસ્તુ છે જ નહીં, પણ જે કરતા એ મસાલો પોખ્યો ને પ્રાણમાં પોખ્યો છે, પણ દેખાતો છે નહીં. દેખાય નહીં, જોવાય નહીં, પકડાય નહીં, હલાય નહીં. હું તમને એનું પ્રમાણ આપું. પંખો ભરતો હોય, પંખાની હવા આવે, બધાને હવા મીઠી રાખે, બહુ મજા આવે, ખૂબ ઠંડી હવા, પણ દેખાય જોવાય જરાય પકડાય, અહેસાસ થાય, અનુભવ થાય, અનુભૂતિ થાય, પણ દેખાય જોવાય. એવી રીતે ઘાટમાં આવેલું જે અદ્રશ્ય પ્રણવ છે ને ભાઈ, એ દેખાય જોવાય એવું નથી, માત્ર અનુભૂતિ થાય. તો જે સાધના વાળા પુરુષો છે, જે કઈ આ બ્રહ્મ ભૂમિકાના જે થઈ ગયા પુરુષો, કઈ પડચા આપ્યા, કઈ ચમત્કાર આપ્યા, કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એની પાસે એક જ સાધના હતી, એ પ્રાણની સાધના. આ પ્રાણની સાધના એટલી બધી એને સિદ્ધ કરી, એટલે અહીંયા બેઠા બેઠા જે જોવે ને બધું એને સક્રિય લાગે છે. જે કાંઈ એને જોવું હોય, કોઈને કહેવું હોય તો પોતાની દ્રષ્ટિ પ્રાણ ઉપર તીર કરે, અને પોતાના અલ્પ પ્રાણને મહદ સાથે ભેટો કરે ને, અને જે વ્યક્તિનું જેવી ક્રિયા જોઈ હોય ને જોઈ શકે છે. આનો આધાર પણ પ્રાણ છે. માટે ગુરુ મહારાજ કહે છે પ્રાણ એક અવલૌકિક દૂરબીન છે. જે સાધુજનોએ એને સાધ્ય કર્યું એને એનું ફળ પ્રાપ્ત થયું છે. પણ આ બધી વસ્તુ કેવી છે ભાઈ? પ્રાણની સાધના કરવાથી કદાચ તમને બ્રહ્મપદ પ્રાપ્ત થાય, કારણ કે પ્રાણ શ્વાસ બ્રહ્મના બે અંશ છે. ચૈતન્ય છે એક કૈવલનો અંશ છે, કૈવલની પ્રજાતિનો છે, એટલે છેલ્લે અંશ કૈવલમાં સમર્પિત થાય. શ્વાસ આ છે બે હોય, એક લેવાય ને મુકાય, ઓ હંસો એ બ્રહ્મના અંશો છે. છેલ્લે બે શ્વાસ બ્રહ્મમાં સમાઈ જાય. તો આ ઘાટ પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ, આ ઘાટ છે. ભૂમિમાં દફનાઈ દો, અથવા અગ્નિ સંસ્કાર આપી દો, અથવા એને પાણીમાં પધરાઈ દો. એટલે ઘાટ આ બાદ જૂનો છે, એટલે અહીં રહે છે. ત્રણેય ક્રિયા જુદી પડી જાય. ઘાટ, શ્વાસ અને ચૈતન્ય, આ ત્રણેયની ક્રિયા જુદી છે.
ચૈતન કૈવલ્ય પ્રજાતિનો છે, શ્વાસ બ્રહ્મના પ્રજાતિના છે, અને ગાઢ શરીરના તત્વોની પ્રજાતિનો છે. એટલા માટે જે શાશ્વત વસ્તુ છે એનો સંગ્રહ કરો, નાશવંત નો નહીં. આપણે નાશવંત વસ્તુ પર વધુ પ્રીતિ રાખી છે. તો નાશવંત કોને કહેવાય? ભૂમિ, મકાન, મિલકત, સ્થાવર, આ બધી નાશવંત કે. આ ઘર આપણે જોયું કેટલું બહુ ફર્સ્ટ ક્લાસ છે. મકાન, રંગ, રિપેર, ફર્નિચર કેટલું માણસને ખૂબ ગમે છે. પણ આ ઘાટની, આ ઘરની બધી હિસ્ટ્રી આપણે જે જાણી કે આટલું મટીરિયલ નાખ્યું, આ વસ્તુ નાખી, આટલું પેમેન્ટ, જે કાંઈ તે એક ભૌતિક ઘર છે ઘાટને રહેવા માટેનું. તો આ ઘરને જાણી છે. બીજું ઘર આવે ઘાટરૂપી ઘટ, સ્થૂળ દેહ. આમાં શરીરના કેટલા તત્વોનું નિર્માણ છે, શરીરના તત્વો કેવી ક્રિયા કરે છે, અને આપણા ઘાટમાં કયું તત્વ પ્રધાન પદે રહે છે. ભક્તિ કરવી ને જેના માણે એને પેલું તો સૌ પ્રથમ જાણવું જોઈએ કે આપણા શરીરમાં કયું તત્વ પ્રધાન પદે છે. અને કદાચ બીજું ત્રીજું તત્વ પ્રધાન પદે હોય તો જ્ઞાન વડે, સમજણ વડે કે સાધના વડે એનો ફેરફાર કરી શકાય. નાશ ન પામે. ખાસ ધ્યાન રાખજો. જેનામાં તમોગુણ વધુ હોય નાશ ન પામે પણ ક્રિયા ફરી જાય. જેમાં રજોગુણ વધુ હોય એ નાશ ન પામે પણ એની ક્રિયા ફરી જાય. એટલે આ શરીરની તત્વોની ક્રિયા અધોમુખી છે એ ઉધોમુખી થઈ શકે છે. એટલે આ ઘાટરૂપી પણ ઘર છે ભાઈ. આપણે આ ઘાટરૂપી ઘરમાં આપણો મુકામ છે, પણ આપણે ક્યાં છીએ, કેવા છીએ, આપણે અહેસાસ નથી. કોઈના 60 થયા, કોઈના 50, કોઈના 40, કોઈના 45, પણ બધો માણસ વિચાર કરશે આ કરવું, આ વર્ષે આ કરવું, આ બિઝનેસ કરવો, ધંધો કરવો, બધું. પણ કોઈ દિવસ નિશ્ચિંત એકલો બેસીને એમને વિચાર કરે કે આ ઘટમાં હું 50 વર્ષથી રહું છું અને 50 વર્ષથી આ શ્વાસ ઉડબેસ થાય છે, આ પ્રણવ કોને અડીને પાછો આવે છે. એવી કોઈ આધ્યાત્મિક વસ્તુ કોઈ વિચારતું નથી. બાપજી ચોખ્ખું કહે, કહેમ કોઈ નિજ લક્ષ ભજન વિના કોઈ નર જગતમે હોય. માનવ જીવનનું જો કલ્યાણ જ કરવું હોય તો એના માટે એક જ ઉદ્દેશ છે, એક જ રસ્તો છે અને એક જ ચીલો છે, ઈશ્વર ભજન. મોહેર મંત્ર જમ વસવઈ સરપુ તેમ તેહી જાપ સકલને સમર્પો. કોઈ પણ ભોગે તમે મંત્ર જાપ કરો, સવારે કરો, બપોરે કરો, સાંજે કરો, પણ ભાવથી મંત્ર જાપ કરો. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. ગુરુ મહારાજ નો મંત્ર છે, એની પર ભાવ રાખો, પૂર્ણ ભાવ. અને ભાવ રાખી અને ભાવ વિધિસર, ભાવપૂર્વક મંત્રનું આહ્વાન કરો. પણ આપણે થયું ઘણા જ્ઞાનીઓ કહે શું ખબર કે ભાઈ મંત્ર તો જડ છે, મંત્ર અક્ષરો કહેવાય, મંત્ર ત્યાં પહોંચે નહીં. જો મંત્ર જડ હોય, અક્ષરો જડ હોય, ન પતતો હોય તો ભગવાન કરુણાસાગરનું નિર્માણ શા માટે કરે? અને જો આ મંત્ર તમે જડ ઉલ્લેખો છો તો હું તમને એક સામાન્ય દાખલો આપું. કોઈ વીછી કોઈને કવડ્યો હોય અને વીછીનો મંત્ર હોય, કોઈને ભારે વીછી કવડ્યો હોય અને કોઈ એવો સાધક હોય એની પાસે લઈ જાય અને મંત્ર જાપ કરે, એ એનાથી 5 ફૂટ આગો હોય અને મંત્ર જપતા 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 સામેનાનું ઝેર ઉતરી જાય. તો આ જાપમાં કેવી તાકાત છે! ઓલું તો જડ પ્રાણી છે, જંતુ છે, અને આ મંત્ર બોલે જડ અક્ષરો છે, પણ છતાં અક્ષરોનું પર્યાણ કરવાથી એની અંદર ઝેર ઉતરી જાય છે. તો આ મંત્રમાં તાકાત કેટલી તમે જુઓ તો ખરા. તમને એક બીજું દ્રષ્ટાંત આપું, હકીકતનું આપું. આંખમાં ઝોકો વાગ્યો હોય અને આંખ લાલ થઈ ગઈ હોય, પછી કોઈ
બેન કે મારી સાધના હોય કોઈ દશાધિકારી હોય એની પાસે જાવ એક સિંદૂર રહે ત્યાં વીટે તેલમાં પડે પછી આમ કરે આંખે. જેટલો ભાગ આંખની લાલાશ નો હોય ને એ બધો પાણીમાં પડે. અને એ લોકો એટલું જ કે સવારે બપોર સવારે સાંજે સવારે આવવાનું એટલા ટાઈમ. સંધ્યા સમય હોય ને સવારે દિવસ ઉગ્યો ન હોય અને અંધારું હોય ને બંને વચ્ચેનો સમય આવવાનો. સાંજે સંધ્યા સમય આવવાનો. એ લોકો કશું ને મંત્ર જાપ જપે જે ઈષ્ટ કે જેનું હોય તે, પણ મંત્ર જાપ જપવાથી આંખમાં કાયદેસર લાલાશ હોય ને નીચે પડે અને લાલ પાણી પડે અને તમારી આંખ 3-4 વખત જોકો ઉતારે ને એટલે પાછો જીજી આંખ હોય ને તમારી સફેદ થઈ જાય. આંખમાં જે પાણી આવતું હોય ને એ બધું બંધ થઈ જાય. આ ઉપરથી આપણે નક્કી કરવાનું કે આ મંત્ર કેટલું કામ કરે. સામાન્ય છે મંત્ર ભાઈ, આ કોઈ બહુ મોટો મંત્ર પણ છતાં જો આટલું કામ કરતો હોય, કોઈ હનુમાનજી નો મંત્ર હોય, કોઈ વિષ્ણુ નો હોય, કોઈ શ્રી કૃષ્ણ નો હોય, કોઈ પણ મંત્ર છે જો તો એટલું એના હદ સુધી કામ કરતા હોય તો ભગવાન કરુણા સાગર નો તો ચૈતન્ય મંત્ર છે. એ જપવાથી જન્મ મરણનું મેલ કાપે છે, અવિદ્યાનો નાશ કરે છે. આપણા ઘાટમાં જે વિદ્યારૂપ માયા છે ને ભાઈ, એનો મંત્ર જાપ કરવાથી નાશ થાય છે. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ પંચમ ભજન સો વેદ પ્રકાશ. પણ વાસ્તવિક સ્વરૂપે આપણે ભાવપૂર્વક ભજન કરતા નથી. ભાવ છે એની પર, એની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, બધું ખરું, પણ સ્મરણ ને ધ્યાન નથી. કોઈ પણ સંજોગમાં જ્યાં સુધી માણસ ધ્યાન એટલે મેડિસિનમાં સ્થિર ના થાય ત્યાં સુધી એને આંતરિક વસ્તુનો લાભ મળતો નથી. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્રણેય નાડી ત્રિવેણી એટલે આજ્ઞા ચક્ર પર ભેગી થાય, પણ ક્યારે થાય? આજે બેઠા ને કાલે ન થાય. બહુ મંત્ર જાપ કરવાથી અંદરના વિચારો સ્થિર થાય, બધા વિચારો શ્રમ થાય, ત્યારે બાકીની 72 નાડીઓ સ્થિર થઈ જાય છે અને ઈંગલા અને પિંગલા બે સચેતન રહે છે. આ બંને ઉપર દબાવ આવવાથી સૂક્ષ્મનાનું દ્વાર ખુલે છે અને સૂક્ષ્મનાનો છેડો ચૈતન્ય અંશને સ્પર્શીને રહેલો છે. અને જ્યારે એ દ્વાર ખુલે ભાઈ, સૂક્ષ્મના ખુલે, ત્યારે ભગવાન કરુણા સાગરના સોહંગ સ્વરૂપની અનુભૂતિ થાય. દર્શન ન થાય, અનુભૂતિ થાય કે એક સોહંગ સ્વરૂપ કેવું છે, કેવી સ્થિતિમાં છે. એટલે આપણે સૌ પ્રથમ ઘરની વાત કરી અને આજે જે કથા છે એ નિમિત્તે જ છે. નવા ઘરનું ઉદ્ઘાટન ગણો કે વાસ્તુ ગણો કે પૂજન ગણો, જે આપણે જે ઘરમાં રહીએ ઘરનું એક નક્કી કરવું કે આમાં એવું વાતાવરણ સર્જન ઊભું કરી દઈએ કે કોઈ પણ માણસ ઘરમાં આવે અને ઈષ્ટનું નામ સ્મરણ કરવાનો ભાવ થાય, એની ઉર્જા ઘરમાં જોઈએ. તમે જોયું, તમે ઘણા આશ્રમોમાં મંદિરોમાં જે જાઓ, તમે માનસિક તમને કદાચ ટેન્શન હોય ને તો એના દ્વારે જાઓ ને એટલે બધું ટેન્શન હટી જાય. જ્યાં સુધી ભૂમિકામાં રહો ને ત્યાં સુધી કઈ થાય નહીં, અને ભૂમિકાને મૂકી દો ને એટલે પાછું ઘટમાં જે ક્રિયા થતી હોય એ કઈ થાય. આનું બીજું કોઈ છે નહીં, પણ એ જ્યાં જે સંત પુરુષ કે સાધના વાળા છે એ કઈ હોય એની સાધના પાડી છે, ત્યાં સાધનાના ઉર્જાના સ્તરો એ ભૂમિકામાં બધા ફરતા હોય છે. એને લીધે બહારની કોઈ દૂષિત વસ્તુના ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. ગુરુ મહારાજ ઘણી વખત કહેતા કે માણસ 1.25 મંત્રનો નીતિપૂર્વક જાપ જપે ને તેને કોઈ પણ પ્રાણીનું ઝેર અડે નહીં. વીછી, સર્પ, કોઈ પણ એવું પ્રાણી ડંસ માર્યો હોય તો એ તમને એની અસર ન કરે, અને ડંસ મારે એટલે તમે મંત્ર જાપ ચાલુ કરી દો ને એટલે એનું ઝેર હટી જાય. અને 1.25 કરોડ મંત્રનો જાપ જપો ભાવપૂર્વક તો તમને કોઈ પ્રકારની
ગ્રહ પીડા, પ્રેત પીડા, કોઈ પ્રકારની વસ્તુ તમને મેલી તમને લાગી શકે નહીં. કદાચ કોઈ કેવો તાંત્રિક એવો મારવા જાય તો એ વસ્તુ સામી આવે. પણ 1.25 કરોડ મંત્રનો જાપ જપ્યો હોય તેને, અને 3 કરોડ મંત્રનો જેને જાપ જપ્યો હોય ને ઘાટમાં 84 તત્વોનું ચરાચર ભાન થાય, અને 5 કરોડ મંત્ર જાપ જપવાથી પોતાના આત્માની અનુભૂતિ થાય કે ચૈતન શું છે, વાસ્તવિક ચૈતન કોને કહેવાય. અને 7 કરોડ જાપ પૂર્ણ થાય એટલે તમને અંશ અને અંશી પદનો અનુભવ થાય. તો કોઈને પ્રશ્ન પણ એવું થાય, ભાઈ આ જાપમાં તો આ જિંદગીમાં જાપ જપાય નહીં, તો પછી આ જાપનું કરું શું જપ્યા હોય? ના, નિર્થક ના જાય. માનો કે તમે આ ભાવમાં 1 કરોડ જાપ જપ્યા અને તમારો બીજો અવતાર થયો, તો આ તમારા જાપ એમાં જમા જ રહી. આવતા ભાવમાં આ જાપથી પાછું ચાલુ થાય. ઈ ભાવમાં પાછા 2 કરોડ જાપ જપ્યા, એટલા પણ થયા 3 કરોડ. એમ કરતા તમારા બધા જન્મ પૂરા થાય ને 7 કરોડ જાપ પૂર્ણ થાય એટલે આ ચૈતન્ય ઉદ્ધાર થાય. તો કોઈને એમ પણ પ્રશ્ન થાય કે ઘણા ભક્તોનો આ ભાવમાં ઉદ્ધાર થઈ ગયો. ના, એવું ના હોય. આગલા ભાવની સુકૃત કમાણી હોય, બેઠી જ હોય. આગલા ભાવનું કઈ ભાવભરનું ભાથું લઈને અંશ આવેલો હોય, એને જ આ વસ્તુ ભાવે છે. ખાસ ધ્યાન રાખો, ભક્તિ કોને ભાવે? આગલા ભાવનું ભાથું હોય એને જ ભક્તિ ભાવે, નહીં તો ભાવે નહીં. આગલા ભાવનું સુકૃત કામ કરીને આવ્યો હોય, અંશ બેલેન્સ કરીને આવ્યો હોય, એને ઈષ્ટ ઉપર પ્રેમ ને વિશ્વાસ રહે છે. નહીં તો ભાઈ હજારો છે માણસો, બધાને બહારની ભૌતિક વસ્તુ પર ચાહના છે, આંતરિક નથી. હા, તમે ખાઓ પીઓ હરો ફરો તમારા સંસારમાં વિચરો, પણ આંતરિક વસ્તુની અનુભૂતિ કરો. સાંજે એકલા બેઠા હોય ત્યારે વિચારો કે આ ઘાટમાં ચૈતન કોણ છે, શ્વાસ શું વસ્તુ છે. હજારો માણસો, આખી દુનિયા, પૃથ્વી, આકાશ, બધામાં શ્વાસ જ રમણ કરે છે. તમે વિચાર કરો, શ્વાસ શું વસ્તુ છે. એક કર્તાએ એક જ વસ્તુ ઉત્પન્ન કરી, કર્તા પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી 3 શ્વાસા બનાયા, વિકાસ વિકાસ કુંભક, અહમ સોહમ અને કુંભક પ્રાણાયામ. આ 3 પ્રાણને લીધે આખો વિશ્વ ઉડબેસ કરે છે. તમે ઢોરમાં જુઓ, પશુમાં જુઓ, પંખીમાં જુઓ, ઝાડવામાં જુઓ, તો હા 3 શ્વાસા જ ચાલતા હોય છે. તો શ્વાસ શું વસ્તુ છે, અને ખાસ ધ્યાન રાખો. અગાઉના જે મહાપુરુષો થઈ ગયા, કે બ્રહ્મવેતા પુરુષો થઈ ગયા, કે ભક્તો થઈ ગયા, એ બધા શ્વાસને ઓથે રહીને આ લોકો મહાન થઈ ગયા છે. અમે બજરંગદાસ જુઓ, શામળા બાપુ જુઓ, દેવીદાસ જુઓ, અપાગીગા જુઓ, જલારામ જુઓ, ભોજા ભગત જુઓ, આ બધાને એક જ સાધનાથી વાય, શ્વાસની, પ્રાણની. આ પ્રાણની સાધના કારણે ઘણા ચમત્કારો આપ્યા, ઘણા પરચા આપ્યા, અને એનો છેલ્લો સિદ્ધાંત અવતરિત ધર્મ હતો ભાઈ. એનું મન, એની સુરતા ત્યાં એને વિશ્રામ પામી ગઈ. પણ છતાંની સાધના એટલી બધી બળ હતી કે એ સાધના વડે વિશ્વના લોકોને એને એટલા બધા વશમાં કર્યા કે લોકો માનવા તત્પર થઈ ગયા. કારણ કે એનું ધ્યાન, ભજન, સ્મરણ, ચિત્તન એટલું બધું સારદાર હતું. માટે કોઈ વસ્તુ જો પ્રાપ્ત કરવી હોય એના માટે સાધના અનિવાર્ય છે, જોઈએ સાધના. સાધના વિના કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી. એટલે આપણે સૌ પ્રથમ જે જગ્યાએ આપણો મુકામ છે એ જગ્યાએ એટલી બધી પવિત્ર રાખવી જોઈએ, એટલી બધી સ્પષ્ટ અને ચોખ્ખી રાખવી જોઈએ કે એ જ જગ્યામાં ઈશ્વરના જ ઉર્જાના સ્થળ ફરતા રહે. એનાથી આપણા ઘરમાં શાંતિ થાય, બાળકોમાં સુસંસ્કાર રહે,
આપણા જીવનમાં પણ કંઈક અલૌકિક ઉર્જાનો અનુભવ થાય. આ વસ્તુ પ્રાપ્ત થવાથી આપણા ઘરમાં ખૂબ સુખ અને શાંતિ રહે છે ભાઈ. માટે પહેલું ઘર એ નાસવંત એટલે ઈંટો માટી સિમેન્ટથી બનાવેલું ઘર. બીજું ઘર આ ઘાટ રૂપી ઘર છે. આમાં એક ચૈતન્ય અંશ છે અને શ્વાસ છે. કોઈ પણ શ્વાસ અને ચૈતન કેવી સ્થિતિ છે આપણે જાણી શકતા નથી. એના માટે સાધના જરૂરી છે. એટલા માટે શ્રીમદ કરુણા સાગર લખ્યું છે કે ઓર ભજન સે કાજ સરત ને નિજ પતિ વિના કબે સદાખંડ વિના કોણ કરે કાજ જેહી મરી વે સબે. કે સાધના સિવાય આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે આ એક ઘર છે, ઘાટ રૂપી ઘર. એમાં આપણે જેટલા વર્ષ થઈ ત્યાં સુધી નક્કી કરી લઈ કે આ ઘાટ રૂપી ઘરમાં હું કોણ છું એની સાધના કરી લઈ. અને ઘર આપણે શોધ્યું જ નથી ભાઈ. ઘાટ છોડશું તો સુરતા રાખશું ક્યાં? ગ્રંથમાં, ફોટામાં, મૂર્તિમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં. ક્યાં તમારી સુરતા તમે સ્થિર કરશો? નહીં તો કોઈ સંતે લખ્યું છે આશા ત્યાં વાસ, સુરતા ત્યાં મુકામ, ભક્તિ છે છેલ્લા ડચકાનો ખેલ. જીવી તો મુશ્કેલ, જીવ્યા તો જેમ તેમ, પણ મરશો કેમ કેમ. છેલ્લે જ્યાં તમારી સુરતા સ્થિર થાય ને ત્યાં તમારો વિશ્રામ થાય. એમાંય જાગ્રત અવસ્થામાં નેત્ર દ્વારે સુરતા સચેતન રાખી જો અંશ ઇષ્ટનું સ્મરણ કરતો જાય તો ભગવાન કરુણા સાગર કે મારા ધામ સુધી આવી શકે છે. અને કદાચ એને માનવ ઘાટ પ્રાપ્ત કરવું હોય તો લાખ માનવ અવતાર લીધા માણવા છતાં પણ એને કોઈ પણ અટકાવી શકે તેમ નથી. પણ જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ સ્થાને હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખો, વિષ્ણુના ગુણમાંથી 24 અવતારો આવ્યા. એ બધા વિશ્વમાં અમલ જમાવીને ગયા. એમાં સૌથી વધુ 2 અમલ જમાવ્યો, રામ અને કૃષ્ણ. પણ કેટલા હોશિયાર હતા, આખી જિંદગીનો ખેલ ખેલ્યો, બધું કર્યું, પણ છેલ્લે મૃત્યુ સમયે જાગ્રત અવસ્થા મૂકી નહીં. જાગ્રત અવસ્થા ન મૂકી એટલે પોતે જાણ સહિત પોતાના સ્વધામમાં જઈ શક્યા. તો આપણે બી વિચાર કરો, આપણા ગુરુ ઊંચા છે, આપણા ઈષ્ટ ઊંચા છે, જ્ઞાન ઊંચું છે, સાધના નીચે છે, જાણ નીચી છે. તો તૈયારી એવી કરવી પડે આ ઘરમાં રહીને કે કોઈ કાળે ઘર ફૂટી જાય તો આપણે જાગ્રત અવસ્થા આપણે શ્રાદ્ધ કરતા આવડવી જોઈએ. જો જાગ્રતમાં જાગ્રત વતી રાખીને જો આ ઘર છોડીને જાઓ તો તમે જ્યાં ભાવ ભરો, જ્યાં તમારી વૃત્તિ વિશ્રામ પામી ત્યાં આપણો ઘાટનો જન્મ થાય છે, ત્યાં હંસ ગમન કરે છે. પણ જો એમાંય તમારી સુરતા રફે દફે થઈ ગઈ, જ્યાં ત્યાં ફસાઈ ગઈ, તો જ્યાં તમારી ઈચ્છા હોય, જ્યાં તમારી વાસના હોય ત્યાં આપણો અવતાર થાય છે. માટે ભગવાન કરુણા સાગર એક જ વસ્તુ જોડાવા માટે આવ્યા. આ બધું નાશવંત જ છે. આ તને ખેલ જ આપ્યો છે, ભાડાનું મકાન જ છે. પણ આ મકાનમાં રે, ખા, પી, આનંદ કર. પણ તું એમ ન માન કે આ મકાન મારું છે. તારે હું નક્કી કરવાનું નહીં કે આ મકાન મારું, છોડીને જવાનું જ છે. પછી અબજો રૂપિયાનું હોય તો ભલે અને સામાન્ય હોય તો ભલે, આ ઘાટ રૂપી મકાનને છોડવાનું જે છે. તો આમાંથી કામી લેવાનું છે. તું શું કમાણી કરીને મારી પાસે આવ્યો? તો 21,600 પ્રાણ આપ્યા છે. 24 કલાકમાં ઉડવેશ થાય એના સૂક્ષ્મ પ્રાણ 1,29,600 ઉઠે છે. તો આમાંથી તે કેવી સાધના કરી કે કેવી કમાણી કરી કે તું જ્યારે મારી પાસે આવે ત્યારે આ વસ્તુ સાથે લઈને આવે. તો આપણે જે 21,600 જે ભાઈ પ્રાણ હતા એ તો બધાએ વેડફી નાખ્યા. કોઈ ખાવામાં, કોઈ પીવામાં, કોઈ બોલવામાં, કોઈ ગપ્પા મારવામાં, કોઈ નિંદા કરવામાં. પછી છેલ્લે આપણે વૃદ્ધાવસ્થા ગણશું શું ભાઈ? ક્યાંય સુરતાથી ના રહ્યો. હા,
ગૌઢા માણસની સુરતાને હાને પાત થાય, ક્યાંય સ્થિર ન હોય. તમે જોજો ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ ફર્યા ફર કરે, કા બોલ્યા બોલ કરે. જે સ્ટોરી ચાલુ થાય પછી બંધ જ નહીં. કેમ? કારણ કે એને પોતાની ઇન્દ્રિયોને પોતાના ઘાટને એને એવું ભણતર આપ્યું છે. જેવું આ ઘાટને ભણાવો, આ ઘાટને જેવી પ્રેક્ટિસ પાડો, જેવી વસ્તુ લખાવો, એવું તમને છેલ્લે રિઝલ્ટ આપે છે. માટે સમય મળે, એકાંત છો તો મૌન થઈ જાઓ. તમને પૂછે ને તો જવાબ આપો, નહીં તો મંત્ર જાપ ચાલુ કરી દો. જેવો જપાય એવો જપો, ભાવથી જપો. મંત્ર પહોંચે છે કે નથી પહોંચતો એ ચિંતા ના કરો, પણ તમે જપવા માંડો. અને મંત્ર જપશો ને એટલે ભગવાન કરુણાસાગર તમને બહુ પ્રિય લાગશે, બહુ એટલે બહુ પ્રિય લાગશે. કારણ કે મંત્રથી આધીન છે. મંત્રની અંદર જે મોહેર મંત્ર જેમ વસોઈ સરપું, તેમ તે જાપ સકલ મેં સમર્પું. તમારે મને જો જોવો હોય, જાણવો હોય, મને વશ કરવો હોય તો હું ક્યાંય નહીં આવું, મંત્રમાં આવીશ. આ એનું લખાણ છે, એની ચોપાઈ છે. માટે આપણે ભાવપૂર્વક મંત્ર જપો. ભલે અડધો કલાક જપો, 20 મિનિટ જપો, 5 મિનિટ જપો, પણ દુનિયાને ભૂલી જાઓ. પણ આ તો પછી બધું હાલતું હોય, મંત્ર હાલતું હોય, એમ ના હાલે. એ મંત્ર ફળ આપે નહીં. માટે દિવ્ય રંગગુરુ કહે છે, ભાવપૂર્વક શુદ્ધતાથી મંત્ર જપવામાં આવે તો મંત્રના ફળ આપી શકે છે. એટલે આ ઘાટ રૂપી ઘર ભગવાન આપ્યું છે, એને તમે સાર્થક કરો. અને ખાસ ધ્યાન રાખો, માનવ ઘાટ હાથમાંથી ચાલ્યો ગયો એટલે પછી આવશે નહીં. હા, આ તો બધા લોકો કહે છે કે અમે મોજમાં છીએ, આનંદમાં છીએ, એ આ જલસા કરી લો, આનંદ કરી લો. પણ ભાઈ જે ખાટલે પડ્યા છે એને તમે જેને પૂછો કેવી સ્થિતિ છે, કેવો આનંદ છે. તમે ઘાટ જોઈને તમે પીડાઈ જાઓ. આજે જો એક બેનની બાજુમાં હીરાવાળી આપણે જીવનવાળી એની ખબર પૂછવા યુદ્ધની સાવ ઉંમર નાની 35-40 વર્ષ હશે, પણ બેનની એવી તકલીફ, કોડથી ભાગ નીચે ખોટો થઈ ગયો અને ખાટલે સુવે. માથું એટલું બધું ફાટે, એટલું ફાટે કે રાડે નાખે. હું ત્યાં બેઠો તો ત્યાં બંને હાથ મૂકી અને જોરથી મળ્યા રહ્યો. પછી ભાઈ કે મારા આવી પરિસ્થિતિ શું કરવું બેન? ત્યારે આપણે ઘાટની પીડા તો માણસને એવું લાગે કે જલસા કરી લો, પણ આવી સ્થિતિ જોઈ ત્યારે નક્કી થાય કે જિંદગીમાં ઘાટ દ્વારા શુભ કર્મો કરાય. અને સમય મળે તો 21,600 જે પ્રાણ છે એમાંથી થાય એટલું ભજન કરાય, કોઈનું સારું કરાય, કોઈનું સારું વિચારાય, પણ કોઈ દી ખરાબ કર્મ કરાય નહીં. અને કર્મ ભાઈ એવી વસ્તુ છે કે કર્મ તમને ફળ આપીને શાંત રહે છે. ખાસ ધ્યાન રાખજો. ઘણા ભાષા શું લખે, સારા કર્મ કરો એનું સારું ફળ મળે, ખરાબ કર્મ કરે એનું ખરાબ ફળ મળે. વાત સાચી કે સારું કર્મ કરીને એટલે એનું ખરાબ ફળ બાદ બાકી થઈ જાય, પણ ના, એવું નથી બનતું. ખરાબ કર્મનું ફળ ખરાબ જ ભોગવો અને સારા કર્મનું ફળ સારું જ ભોગવો. આની અંદર હિસાબ કિતાબ થતો નથી, ખાસ ધ્યાન રાખો. અને જો એ થતો હોય તો શ્રીમંત માણસો ખરાબ કર્મ કરી નાખે અને પછી પાછું પૂનદાન કરે એટલે એનો હિસાબ બરોબર થઈ જાય, પણ ના, એવું નથી. ખરાબ કર્મનું ફળ ખરાબ રીતે ભોગવો અને સારું કર્મનું ફળ સારી રીતે ભોગવો. એટલે આધ્યાત્મિક આ ઘાટ અને વૃદ્ધિ પામે, સારું થાય એવો કર્મ કરો. અને શ્વાસ વડે 21,600 નો જાપ જપો. આથી ઘાટ પેલા આપણે જે ઘરમાં રહીએ છીએ, આપણે જે મકાનમાં, મકાને પવિત્ર કરી, પછી આપણે જે ઘરમાં રહીએ છીએ ઘરને પવિત્ર કરી, પછી આ ઘર છોડીને જે ઘરમાં જઈએ એ વસ્તુને આપણે ચોખ્ખે રસ્તાનો માર્ગ ચોખ્ખી કરીએ એટલે ત્રણેય ઘરની આપણને અનુભૂતિ થાય. આવન કી જેનું યમન જાવન જેવી દ્વાર બમ પ્રિય કરતે તેનું કહત સંસાર.
જે ઘરેથી આવે ઘરની આપણને ગમને જાણ નથી. એ ઘર આપણે ભૂલી ગયા છીએ, અને ઘર ભૂલી ગયા છે ને એટલે જીવ અહીંયા ભટકતો ફરે છે. ભાઈ આ મારું નોલું, તારું નોલું, મારું ના, બધું આ ઘર ભૂલી ગયાને કારણે. જો એ ઘરની ગમ હાથમાં આવી જાય તો આ બાજુની બધી વસ્તુ છૂટી જાય. શ્રીમદ ભગવાન કરુણાસાગર ઘણા ગ્રંથમાં ઉલ્લેખ કરે કે જો અંશને પાંચમી ભૂમિકાનું જ્ઞાન થાય, પાંચમા દેહની અનુભૂતિ થાય તો આ બાજુની બધી ઝંઝટ અંશને છૂટી જાય છે. અને જો આ બધી ઝંઝટ છૂટી જાય તો અંશ નિરાલંબ અને નિર્લેપ થાય છે. પણ ભાઈ આપણી દ્રષ્ટિ ઓમકારમાં છે, નાભીમાં ઓમકાર છે અને મસ્તકમાં શ્રોમ છે. આ ઓમકારમાં 84 તત્વોનું વળગણ છે. માયા, અવિદ્યા બધું ઓમકાર છે. મસ્તકમાં એ સોહમ પ્રણવમાં કાંઈ નથી, અડોલ પ્રણવ છે. એમાં કોઈ પ્રકારનું વિકારી તત્વ છે નહીં. પણ સોહંગ પ્રણવ નાભી સુધી આવી શકે નહીં. એનો ધ્યેય આજ્ઞા ચક્ર સુધી જ આવે, અને નાભીનો ઓમકાર આજ્ઞા ચક્ર સુધી જ જઈને પાછો વળે, ઉપલી ભૂમિકામાં જઈ શકે. કેમ? વચમાં અવ્યાકૃતનું આવરણ છે મહામાયા. ઈ તમને આમ નો જવા દે અને આમ વાળા નીચે આવવા દે નહીં. જો આવરણ તૂટી જાય અને બંને પ્રણવ સ્ખલિંગ થઈ જાય તો ઘાટનું કલ્યાણ, ચૈતન્યનું કલ્યાણ થઈ જાય, અને ઘાટની પણ બધી ક્રિયા ફરી જાય. પણ આ વસ્તુને સાધવા માટે, આ વસ્તુને એકરૂપ કરવા માટે જ ભજન કરવું પડે ભાઈ. અત્યારે આપણે બધાને ભાવ ખરું, પણ આપણે શરીરના તત્વોનું કયું કરી છીએ. આપણે આપણું મન માને તો કયું કરી, આપણું અંતકરણ નક્કી કરે તો કયું કરી. પણ ચૈતન્ય જે કે એ પ્રમાણે કોઈ ક્રિયા કરતા નથી. આપણે કોકના ઘરમાં ચોરી કરવા જાય ને, મનને બહુ ઈચ્છા હોય, હાલો ને જાય એટલે જાય મન, ઘાટને ઉપાડે, આખા ઘાટને જાય ને એટલે પેલા એને આંચકો ભાઈ આ કામ કરાય ને ખોટું કહેવાય. તો બસ ઓલું હું કે અંત બેઠું ભાઈ ઘરને આ થોડુંક ખબર હોય, આમ કે અંતરના ઊંડાણમાંથી એવો વિચાર આવે કે આ કામ કરાય. ઈ અંશનો સંકેત હોય છે. પણ તમારા પ્રધાન પદે મન હોય ને એટલે મનનું કયું થાય. પછી આ કર્મ બધું કરે કોણ? મન કરે, ઇન્દ્રિયો કરે, પણ ભોગવે કોણ? અંશ ભોગવે. ઇન્દ્રિયો અને મન દ્વારા કરેલા કર્મો અંશને ભોગવવા પડે છે. એટલે કહેવાની મતલબ મારી કે ઘાટ રૂપી ઘર છે ને ભાઈ શ્રેષ્ઠ જ છે, પણ એને જેવી સાધનાથી ભણાવો ને એવું ભણે છે. માટે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ બે મેં કીધું શ્વાસ છે. આજે ભજન નહીં કરો તો આવતા ભાવમાં ઓલા ભાવમાં જ્યારે ભજન કરશો ત્યારે આ ઘાટનો નિસ્તાર આવશે. ભજન કર્યા વગર નિસ્તાર આવશે. તમને કોઈ એવું લાગે કોઈ સંત જ્ઞાની માથે હાથ મૂકી દે તો કલ્યાણ થાય, વસ્તુ કોઈ દી બનતું નથી. તમને રૂપ કરી બતાવું. તમે જમવા બેઠા હોય, ખૂબ ભૂખ લાગી, કોઈની ઘેર જમવા ગયા પ્રસાદ માટે, એ બેને તમને ફર્સ્ટ ક્લાસ થાળી બનાવી તમને આપી, સામે મૂકી, જ્યાં સુધી તમે ખાવ નહીં ત્યાં સુધી ભૂખ જાય ન જાય. પછી થાળી તમે ન ખાવ ત્યાં સુધી અમારું પેટ ના ભરાય. પછી કદાચ બહુ એવું તો તમને મુખમાં ભોજન આપે, મુખમાં ભોજન આપે, તમે ખાવ, પણ જ્યાં સુધી તમે આવો નહીં ત્યાં સુધી પેટ ભરાય. સામે ભોજન તૈયાર છે, પણ જ્યાં સુધી પુરુષાર્થ કરવામાં ના આવે ત્યાં સુધી ભૂખ સંતોષાય નહીં. એવી રીતે સંત કે ગુરુ મહારાજ કે અનુભવી પુરુષ તમને રસ્તો બતાવે, રાહ બતાવે, પણ રસ્તા પર આપણે ચાલવું પડે. બધું તમને કમ્પ્લીટ કરી આપે, પણ જો રસ્તે આપણે ના ચાલી તો આપણને કોઈ પ્રકારનો અનુભવ થઈ શકે નહીં. એટલા માટે અહીંયા દિવ્ય રામગુરુ કહે છે આધ્યાત્મિક વસ્તુને પ્રાપ્ત કરો. આ ઘટ આધ્યાત્મિક, આ ઘાટ આખો વિદ્રાથી ભરેલો છે, એની અંદર એક શ્વાસ છે અને ચૈતન્ય છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈશ્વરે મૂકી છે.
એને જે જાણે અનુભવે માણે અને એનાથી એ ઉપરાંત થાય એને અંશ કહેવામાં આવે છે. અને આ અંશ ગુરુના ચરણ કમળમાં શોભે છે. માટે જ્ઞાન ઊંચું છે, ઈષ્ટ ઊંચું, બધું ઊંચું છે, તો એની સાધના પણ ઊંચી હોવી જોઈએ, અને રહેણી કહેણી પણ ઊંચી હોવી જોઈએ, અને એની વિચાર પણ ઊંચા હોવા જોઈએ. એના માટે આવી આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્ત કરવાથી એને આધ્યાત્મિક ઘર પ્રાપ્ત થાય. એટલે આપણે અહીંયા છેલ્લું અંતમાં કે શ્રીમદ ભગવાન કરુણાસાગરને પ્રાર્થના કરી કે જે ઘરમાં મુકામ થયો, અહીંયા તમારી સ્તુતિ, પ્રાર્થના, વંદના થઈ, એ ઘરની અંદર શ્રીમદ ભગવાન કરુણાસાગર સુખ, શાંતિ, સંપત્તિ અને સ્થિરતા આપે, અને તમારું જ્ઞાન ભક્તિને વૈરાગ સંપાદન કરે, એના બાળકોને સુસંસ્કાર આપે, અને આખું ઘર જ્ઞાન અમૃતથી ભરેલું શાંતિમય. જે ખાસ ધ્યાન રાખો, જ્યાં શાંતિ ને સ્થિરતા છે ને ભાઈ, ત્યાં જ જ્ઞાનનો પ્રભાવ જામે છે. પછી આંતરિક લો કે લૌકિક લો, બાહિક લો, જે ઘરમાં સ્થિરતા અને શાંતિ હોય ને, ત્યાં જ્ઞાન સ્થિર થઈને જામે છે. આપણા ઘટમાં પણ અંતરપટમાં જો સ્થિરતા હોય તો ત્યાં જ્ઞાનનો ઉદય થાય છે. એવી રીતે આપણે ઈષ્ટને પ્રાર્થના કરી, આપણા ગુરુ મહારાજને, કે આપણા ઈષ્ટને, કે જે નિમિત્તે આ ઘરમાં તારું બેસણું રાખવામાં આવ્યું, કે થાપન જ્યાં કરવામાં આવ્યું, તો હે ભગવાન કરુણાસાગર, હે કરતા, હે માલિક, કે આ ઘરમાં તું વાસ કરજે, અને એના ઘરમાં સુખ, શાંતિ, સંપત્તિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ આપજે. એના બાળકોને કેવલનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય, એ હું મારા અંતરંગથી પ્રાર્થના કરું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, શ્રી મોહનદાસજી મહારાજ, ગુરુ શ્રી કપિલદાસજી મહારાજ, શ્રી અવિચલદાસજી મહારાજ, શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ, સત કેવલ સાવર.